આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 1.5 વર્ષ પહેલા ચોરીનો ભેદ ઉકેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। આમોદ પોલીસ મથકમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીની કાળા કલરનો હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ17CB2842 ની એક ઈસમ, જેને શરીરે કેસરી કલરનો શર્ટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે, તે ઈસમ આ ચોરીની મોટરસાયકલ લઈ ગડખુલથી વાલિયા ચોકડી તરફ જવાનો છે। જે મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા વોચ તપાસમાં રહી બાતમી મુજબનો ઈસમ બાઇક સાથે દેખાતા તેને ઝડપી પાડી તેની પાસેના બાઇકના બિલ પુરાવા રજૂ કરતા જણાવતા તેને રજૂ કરેલ નહીં, જેથી પકડાયેલ બાઇક બાબતે સઘન પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આજથી આશરે 1 મહિના પહેલા ગોકુલ રામકિશોર સાહુ રહેવાસી રામગર એક બાકરોલ તાલુકો અંકલેશ્વર મારી પંક્ચરની દુકાન પર આવી મને કહેલ કે હું મહિના માટે ગામ જાઉં છું તો આ બાઇક રાખ કહી, જેથી મેં આ બાઇક રાખી લઈ રિપેર કરી હું ચલાવતો હતો, જેથી ઉપરોક્ત બાઇક ચોરી અન્વયે દાખલ થયેલ આમોદ પોલીસ સ્ટેશનની મોટરસાયકલ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી શોધી કાઢવામાં સફળતા મળેલ છે, જેથી પકડાયેલ આરોપી મોહમ્મદ શલીક શેખ રહેવાસી બાકરોલ ઓવરબ્રિજ નીચે પંક્ચરની દુકાન વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આમોદ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા જાણ કરવા સાથે ગોકુલ રામકિશોર સાહુને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।